બંદૌ ગુરુ પદ પદ્મ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા બંદવ ગુરુ પદ પદુમ પરાગા સુરુચિ સુવાસ સરસ અનુરાગા અમિય મૂરી માયા ચૂરન ચારુ અમિય મૂરી માયા ચૂરન ચારુ સમન સકલ ભવ રૂજ પરિવારો સમન સકલ ભવ રૂજ પરિવાર ગુરુ ગુ નામ અજ્ઞાન રુ નામ પ્રકાશ જે આપણને અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશમાં લઈ જાય એ ગુરુ છે. માટે સંતો કહે છે કે ગુરુ એ અપાર છે. આ જગતમાં એનો કોઈ પાર પામી શકતું નથી. અને એનાથી આગળ તો લખ્યું છે શ્રીમદ ભાગવત એનું પ્રમાણ છે કે આ જગતનું સૌથી કઠિન કોઈ કાર્ય હોય તો એ છે ગુરુ બનવું. સૌથી મુશ્કેલ. અને કળિયુગની કરુણતા એ છે કે આજે બધાને ગુરુ થઈ જવું છે, કોઈને શિષ્ય બનવું જ નથી. જ્યારે તમે કોઈને ગુરુ બનાવો છો ત્યારે તમારા બધાય પાપ એ ગુરુ સ્વીકારી લે છે. અને ગુરુએ કરેલા અડધા પુણ્ય તમને એ જ સમયે મળી જાય છે. જ્યારે ગુરુ તમારા ગળામાં કંઠી બાંધે ત્યારે તમે પાપમાંથી મુક્ત થઈ ગયા. આ ગુરુનો મહિમા છે. જે પોતાના પુણ્ય પોતાના શિષ્યને આપી દે એ ગુરુ. અને બીજો અર્થ ગુરુ એટલે કે જે બહુ ભારે છે. ટેબલ ઉપર ઘણા બધા કાગળિયા પડ્યા હોય અને આપણે પંખાની સ્વિચ ચાલુ કરીએ એટલે તરત બધા કાગળિયા ઉડે. પણ એ બધા કાગળની ઉપર એક પેપર વેઇટ મૂકી દઈએ, એક પથ્થર મૂકી દઈએ એટલે પછી ભલે 5 ઉપર પંખો ફરતો હોય પણ એ કાગળ ઉડે નહીં. આપણું જીવન છે ને, આ જીવ એ કાગળ જેવો છે, હળવો છે. અને ગુરુ છે એ ભારે છે. માટે જ એને ગુરુ કહ્યા છે. સંતો કહે છે કે 3 પ્રકારના ગુરુ આ જગતમાં આપણને જોવા મળે છે. પહેલો ગુરુ છે એ પથ્થર જેવો છે. આ પથ્થરને તમે પાણીમાં નાખો એટલે પથ્થર ડૂબી જાય. તો ઘણા લોકો એવા છે કે જેને કોઈ જ્ઞાનનો અનુભવ નથી પણ છતાંય ગુરુ થઈને બેઠા છે. એ પોતે તો ડૂબે છે પણ એનો જે સંગ કરે એને ડૂબાડે. જેના જીવનમાં ગાયની સેવા નથી, જેના જીવનમાં પરમાર્થ નથી, એ ગુરુ ન હોઈ શકે. ગુરુ એ છે કે જે સેવા કરે છે. ગુરુ એ છે જે પરમાર્થ કરે છે. ગુરુ એ છે જે ભજન કરે છે. તો એક ગુરુ એવા છે જે પથ્થર જેવા છે. આ 3 માંથી એકય તત્વ એના જીવનમાં નથી. એ પથ્થર જેવો ગુરુ. પથ્થર તો ડૂબે જ પણ એનો જો આપણે સંગ કરીએ તો આપણે પણ ડૂબીએ. અને અખા ભગતે લખ્યું કે લોભી ગુરુ ઓર લાલચી ચેલા દોનો કા નરક में ठेलम ठेला. હવે બીજો ગુરુ છે એ પાંદડા જેવો છે. પાંદડાને તમે નદીમાં નાખો એ પાંદડું તરે, પણ પાંદડાની ઉપર તમે બેસી જાઓ તો તમે ન તરી શકો. ઘણા આ જગતની અંદર એવા લોકો છે કે જેને એ પરમનો અનુભવ થયો છે, એના જીવનમાં તપ છે, સાધના છે, પણ હજી એ અવસ્થાએ નથી પહોંચ્યા કે એ પોતાનું તપ અન્યને આપી શકે. અને ત્રીજો ગુરુ છે એ કાષ્ઠ જેવો છે, એ લાકડા જેવો છે.
લાકડાને પાણીમાં નાખો એટલે તરે, અને એ જ લાકડાની નૌકા બનાવો અને નૌકામાં તમે બેસો. તમને ભલે તરતા ન આવડતું હોય, પણ એ લાકડાની નૌકા તમને ભવસાગરની પાર લઈ જાય. આ ગુરુ છે, અને માટે લખ્યું છે કે આ ગુરુ એ અપાર છે. હે ગુરુ તારો પાર પાયો, ગુરુ તારો પાર પાયો, હે ન પાયો, હે ન પાયો. પૃથ્વીના માલિક એ જ તમે, હે તારો તો એ અમે કરીએ. હે પૃથ્વીના માલિક એ તમે, તારો તો એ અમે કરીએ. આ સમર્થ ગુરુ, આ ગુરુ ની કૃપાથી શું થાય? તો લખ્યું છે કે ગુરુ છે એ તમને સ્પર્શ કરે ને, તે ગુરુના સ્પર્શથી ભવે ભવની ભૂખ ભાંગી જાય. માત્ર ગુરુના સ્પર્શથી અધ્યાત્મનો અનુભવ થવા લાગે, ગુરુના સ્પર્શથી સમાધિનો અનુભવ થવા લાગે. પ્રમાણ રામકૃષ્ણ પરમહંસ. માત્ર વિવેકાનંદને સ્પર્શ કર્યો તો ગુરુના સ્પર્શથી જે સમાધિ અવસ્થા તરફ પહોંચવા માટે જન્મો જન્મોની સાધનાની જરૂર પડે, એ ગુરુની કૃપાથી માત્ર એક ક્ષણના અડધા ભાગમાં વિવેકાનંદે આ બધી યાત્રા પૂરી કરી દીધી. આપણે ગુજરાતથી રામેશ્વર સુધી આવવું હોય તો ચાલીને આવીએ તો 2-3 મહિના થઈ જાય. બળદગાડામાં બેસીને આવીએ તો 1.5-2 મહિના જેવું થાય. ટ્રેનમાં આવીએ તો 3-4 દિવસ થાય. બસમાં આવીએ તો 4-5 દિવસ થાય. પ્લેનમાં આવીએ તો 4 થી 5 કલાક થાય. તો ગુરુ છે ને આ વિમાન જેવો છે, એ શિષ્યને યાત્રા ન કરવા દે, એ ક્યાંથી લઈને ક્યાં પહોંચાડી દે એ ગુરુ. અને માટે કહ્યું કે આ ગુરુ છે એ અપાર છે. હો ધીરે સંતો એવા કવરી ના પુત્ર, એવા ગણેશજી હે સમારીએ. હો ધીરે સાધુ એવા કવરી ના પુત્ર, એવા ગણેશજી હે સમારીએ. હે સમરુ શારદામાં, હે સમરુ શારદામાં, હે વારી રામ હે બેમારી. પૃથ્વીના માલિક તમે, તારો તો હે અમે તરીએ. કહે કે ગુરુ છે એ સ્પર્શથી અનુભવ આપે. અને ઘણી વાર તો એવું બને કે ગુરુ આ દેહથી તો હયાતે ન હોય, ગુરુએ પોતાનું શરીર છોડી દીધું હોય, છતાંય શિષ્ય જ્યારે પોતાના ગુરુને યાદ કરે એટલે ગુરુના એ આદેશથી, ગુરુની કૃપાથી શિષ્યના કામ થવા લાગે. ગુરુ હયાત ન હોવા છતાંય શિષ્યના કામ કરે એ ગુરુ. આ જગતમાં ગુરુ કૃપાથી ઉપર બીજું કશું છે જ નહીં. ગુરુ છે એ દ્રષ્ટિથી અનુભવ આપે. ગુરુ માત્ર એક વખત પોતાના શિષ્યને જોઈ દે, માટે ગુરુ દર્શનનો મહિમા છે. ગુરુના ચરણ સ્પર્શનો મહિમા છે. તુલસીએ લખ્યું કે બંધવ ગુરુ પદ્મ ભાગા. ગુરુના ચરણ કેવા છે? તો કે પદ્મ જેવા, એટલે કે કમળ જેવા. અને ભગવાન બુદ્ધે લખ્યું છે કે સ્વર્ગ કેવું? તો કે સ્વર્ગ છે કમળ જેવું. ગુરુના ચરણ એ કમળ જેવા છે. અને માટે આપણી પરંપરા છે કે ગુરુ સામે આવે, ગુરુના દ્વારે જઈએ એટલે આપણે ગુરુના ચરણને સ્પર્શ કરીએ છીએ.
ગુરુ ચરણનો મહિમા છે અને રામ ચરણનો મહિમા છે. આગળ આપણે ભરત ચરિત્રની કથામાં સાંભળશું કે રામના ચરણનો મહિમા શું છે, રામચરણ પાદુકાનો મહિમા શું છે. પણ રામચરણની કથા કહેતા પહેલા તુલસીએ ગુરુચરણની કથા કીધી છે કે રામચરણના દર્શન તો પછી થાય, પેલા મેં મારા ગુરુના ચરણના દર્શન કર્યા કે જેથી હું રામચરણ સુધી પહોંચી શક્યો. હો એવા નવીન રે આસન એ ગુરુ મારા મૂળ મોદી રે સંતો એવા જમીન રે આસમાન એ ગુરુ મારા મૂળ એ ભવિનયા ભને ખેરાયો ભવિનયા ભને ખેરાયો એ વારી પૃથ્વીના માળે તમે રે તારો તો એ અમે તરી પૃથ્વીના માળી તમે તારો તો એ અમે તરી. ગુરુ ગોવિંદ દોનો ખડે કાંકો લાગુ પાય. જ્યારે ગુરુ અને ગોવિંદ એક સાથે સામે આવી ગયા ત્યારે શિષ્ય કહે છે કે સૌથી પહેલા હું મારા ગુરુના ચરણને સ્પર્શ કરીશ, કારણ કે આ ગુરુ ના હોત ને તો મને ગોવિંદ ન દેખાય. આ મહિમા છે ગુરુનો. ગુરુ છે એ દ્રષ્ટિથી અનુભવ આપે, ગુરુ છે એ સ્પર્શથી અનુભવ આપે, ગુરુ છે એ શબ્દથી અનુભવ આપે. ગુરુની વાણી એ અલૌકિક વાણી છે. ગુરુ માત્ર 2 શબ્દ બોલે તો પણ શિષ્ય અધ્યાત્મની ઊંચાઈઓ ચડવા માંડે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ. ગુરુ એ બ્રહ્મા છે કે જે પોતાના શિષ્યમાં સકારાત્મકતાનું સર્જન કરે છે. ગુરુ એ એવો બ્રહ્મા છે કે જે પોતાના શિષ્યમાં આધ્યાત્મિકતાનું સર્જન કરે છે. ગુરુ એ એવો બ્રહ્મા છે કે જે પોતાના શિષ્યમાં વિવેકનું સર્જન કરે છે. ગુરુ એ એવો બ્રહ્મા છે કે જે પોતાના શિષ્યમાં સર્જકતાનું સર્જન કરે છે. ગુરુર વિષ્ણુ. ગુરુ એ એવો વિષ્ણુ છે કે જે પોતાના શિષ્યનું પોષણ કરે છે. સર્જન ગમે એટલું કરીએ પણ સર્જન કર્યા પછી સર્જકની જવાબદારી હોય છે કે એ જે સર્જન કર્યું છે એને જાળવી રાખવું પડે. માટે પોષણની અમૂલ્યતા બતાવી છે, પોષણનો મહિમા બતાવ્યો છે. અને આપણે તો બધા વૈષ્ણવો છીએ, આપણને ખબર છે કે શ્રીનાથજીની પોષણ લીલા, અને માટે આપણે શ્રીનાથજીને આપણે પુષ્ટિ માર્ગના આચાર્ય કહીએ છીએ. ગુરુ એ છે કે જે આપણને પુષ્ટિ આપે, જે આપણું પોષણ કરે. ગુરુદેવો મહેશ્વરાન. અને ગુરુ છે શિવ છે. શિવ એ પ્રલયંકર છે, એ પ્રલય કરે. શિષ્યમાં રહેલા અંધકારનો શિવજી રૂપી ગુરુ એ નાશ કરે છે. શિષ્યના જીવનમાં જે પણ કઈ અજ્ઞાન છે એ શિવજી રૂપી ગુરુ એનો નાશ કરે છે. તસ્મે શ્રી ગુરુવે નમઃ. આવા ગુરુને યાદ કર્યા છે. અને ગુરુને યાદ કર્યા પછી હવે તુલસીદાસજી લખે છે કે મને ગુરુ મળ્યા કઈ રીતે? મને ગુરુ મળ્યા સાધુઓના સંગથી.
મને ગુરુ મળ્યા સંતના સંગથી. સાધુ અને સંતોના સંગ વગર ક્યારેય ગુરુ મળે નહીં. સાધુ સંત એ ગુરુ તરફ લઈ જાય છે. અને માટે બહુ સુંદર ચોપાઈમાં સુંદર દોહાની અંદર તુલસીદાસજીએ લખ્યું છે કે સાધુનું ચરિત્ર કેવું છે. સાધુ એટલે કોણ? પ્રાતસ્મરણીય ગુરુદેવ પૂજ્ય ડોંગરે બાપુ એવું કહેતા કે સાધુ એટલે કોણ? સાધુ એટલે કે જે સીધો છે, જેનામાં સરળતા છે, એ સાધુ. અને તુલસીદાસજીએ લખ્યું કે આવા સાધુ સંતોને હું પ્રથમ યાદ કરું છું. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. નિરસ વિશદ ગુણમયી ફલ જાસુ. જો સહી દુઃખ પરચિત્ર દુરાવા. જો સહી દુઃખ પરચિત્ર દુરાવા. બંદનીય જેહી જગ જસ પાવા. બંદનીય જેહી જગ જસ પાવા. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ. નિરસ વિશદ ગુણમયી ફલ જાસુ. નિરસ ગુણમય ફલ જાસુ. આપ બધા વૈષ્ણવો છો, તમે બધા માનસ પ્રેમી છો. વૈષ્ણવો હોવા છતાં આપ સર્વે સાથે મળી આ રામકથાનું દિવ્ય આયોજન કર્યું. રામકથા તમે સાંભળો છો એટલે કે તમે માનસ પ્રેમી છો. અને માનસમાં તુલસીદાસજીએ લખ્યું છે કે સાધુ કેવા? તો કે કપાસના ફૂલ જેવા. એટલે એક સંતે ગોસ્વામીજીને પૂછ્યું કે બાપજી, તમે ગુરુના ચરણને કમળ જેવા ચરણ કીધા, પણ આ સાધુને કપાસના ફૂલ કેમ કીધા? કમળ જેવા નહીં, ગુલાબ જેવા નહીં કે અન્ય કોઈ ફૂલની ઉપમા ન આપી અને તમે સાધુ કપાસના ફૂલ કેમ કીધા? ત્યારે ગોસ્વામીજીએ લખ્યું કે સાધુ છે ને એ કપાસના ફૂલ છે. કપાસમાંથી રૂ બને, એ રૂ ને વણી અને વણકર છે કપડા બનાવે. એ કપડા કોઈ માણસ પહેરે એટલે એના છિદ્ર ઢકાઈ જાય, એની કુરૂપતા ઢકાઈ જાય. સાધુ એ છે કે જે ઘણા બધા કષ્ટને સહન કરી. તુલસીદાસજીએ લખ્યું છે કે જો સહી દુઃખ, જે પોતે દુઃખ સહન કરે, પર છિદ્ર દુરાવા, અને બીજાના જે છિદ્ર છે, બીજાની જે કુરૂપતા છે એને દૂર કરે. બંધનીય જેહી જગ જસ પાવા, જે જસ માટે દોડે નહીં પણ બીજાને જસ આપે. જે લાભ માટે દોડે નહીં પણ બીજાને લાભ કરાવે. જો સહી દુઃખ પર છિદ્ર દુરાવા. આવા સાધુ સંતોને યાદ કર્યા છે. એક પ્રસિદ્ધ દ્રષ્ટાંત, અમરેલી ગામ પૂજ્ય મુરદાસ બાપુ
મૂળદાસ બાપુએ જ્યારે પોતાનો દેહ છોડ્યો અને અંતિમ યાત્રા નીકળી રહી છે, બરાબર તે સમયે શિવરંજન એ સમયે એક દીકરીની વિદાયનો પ્રસંગ. દીકરીની વિદાય થઈ રહી છે, માતા પિતા રડે છે, ગામ લોકો રડે છે, પરિવારજનોની આંખમાં આંસુ છે કે આ દીકરીને અમે સાસરે વળાવીએ છીએ. અને એ દીકરી પોતાના ઘરની બહાર કંકુના થાપા મારી અને જ્યાં બહાર નીકળી અને જ્યાં ગાડીમાં બેસવા જાય ત્યાં બધા જાનૈયાઓએ જોયું કે સામેથી કોઈ અંતિમ યાત્રા આવી રહી છે. એટલે એમાંથી કોઈ લોકોએ કહ્યું કે અરે આ તો આપણને અપશુકન થયા, આપણે આ દીકરીને લઈને જઈ રહ્યા છીએ અને આ સામેથી જુઓ કોઈનું શવ આવી રહ્યું છે. અંતિમ યાત્રા સામી મળી એટલે દીકરાનો જે બાપ હતો એને કીધું કે આ દીકરી તો અપશુકનિયાળ ગણાય, એને હવે અમે નહીં લઈ જઈએ. દીકરીનો બાપ છે એ રડે છે, પોતાની પાઘડીને હાથમાં લઈ એ પોતાના વેવાઈના પગ પાસે મૂકી કે આમાં મારી દીકરીનો શું વાગ છે, આમાં અમારો કોઈ દોષ નથી, તમે મારી દીકરી ઉપર આવો આળ ન મૂકો. અને આ જ વાત ના સમાચાર એ અંતિમ યાત્રાના બધા લોકો ચર્ચા કરવા લાગ્યા કે અરે આ શું થયું, આપણા કારણે આ કોઈ દીકરીને અપશુકનિયાળ ગણવા લાગ્યા, આપણને ખબર હોત તો આપણે બીજા રસ્તેથી જાત. પણ હવે વાતનો મર્મ અહીંયા છે. કહે છે કે આ વાત જ્યારે એ મૂળદાસના શવે સાંભળી ત્યાં તો કહે છે કે મૂળદાસ બાપુ ઊભા થઈ ગયા કે મારા હિસાબે જો કોઈ દીકરીને અપશુકન થતા હોય તો આજ મારે નથી મરવું, હું તો કાલ મરીશ. આ છે સાધુ, આ છે સંત કે જો સહી દુઃખ, જે દુઃખને સહન કરી, કષ્ટને સહન કરીને પણ બીજાના છિદ્રોને જે ઢાકે છે, જે કસોટી ટાણે ઓછા ન ઉતરે, એ 100 ટચના સોના જેવા છે સંત, એ છે સાધુ. જે ખુદ હરિરસ પીવે છે અને જે ખુદ હરિરસ પોતાના હાથે બધાને પાય છે, એવા સાધુને યાદ કર્યા છે. ક્યારેય પાછળ હટતા નથી, જે પોત સળગીને પણ અંજવાળું આપે છે. સાધુ સંતો છે આપણા સમાજનો પાયો છે. જે દિવસે આપણા સમાજની સાધુ સંતો હોય તે દિવસે આપણો સમાજ, આપણી સંસ્કૃતિ ટકી નહીં શકે. માટે આપણા વડીલોએ પરંપરા બતાવી કે સાધુ જ્યારે સામા મળે, સંતો જ્યારે સામા મળે ત્યારે એને નમસ્કાર કરવા. તમે ગમે એટલા મોટા શ્રીમંત હો, પણ સાધુ પાસે જે પરમ ધન છે, સંતોની પાસે જે પરમ ધન છે ને, એવી સંપત્તિ તમારી પાસે ન હોઈ શકે. આવા સાધુ સંતોને વંદના બતાવી. જે બીજાના છિદ્રને છુપાવે છે. મુદ મંગલમય સંત સમાજુ, જો જંગમ તીર્થ રાજુ. આ સાધુ સંત એટલે કોણ? સાધુ સંત એટલે કે હાલતું ચાલતું તીર્થ ક્ષેત્ર.